બિપોરજોય વાવાઝોડાની ભયાનકતા ગુજરાતના દરિયાકાંઠે શરૂ થઈ ચૂકી છે। એની આઉટર પેરીફેરી છે ગુજરાતના દરિયાકાંઠે અડવાની શરૂઆત થઈ ચૂકી છે અને એની સૌથી વધારે અસર દ્વારકાથી શરૂ કરી અને છેક જખૌ સુધી જોવા મળી રહી છે। દ્વારકાથી લઈ કચ્છના દરિયા કિનારે જોવા મળી રહી છે। માત્ર 140 કિલોમીટર દૂર છે વાવાઝોડું, પણ એનો આઉટર એરિયા, આઉટર પેરીફેરી ગુજરાતના દરિયાકાંઠા સુધી પહોંચી ચૂકી છે અને એના જ કારણે દરિયો ગાંડો તૂર બન્યો છે। પ્રચંડ પવન ફૂંકાઈ રહ્યો છે। દ્વારકામાં ભયાનક મંજર દેખાવાની શરૂઆત થઈ ચૂકી છે। નિકુલ દ્વારકાથી લાઈવ જોડાયા છે ગ્રાઉન્ડ ઝીરો પર। શું સ્થિતિ નિકુલ? જે બિલકુલથી નુપુર ભયાનકતા હવે દેખાઈ રહી છે। દરિયો તો ગાંડો તૂર થયો છે, પરંતુ વાવાઝોડું આવવાની શરૂઆત થઈ ચૂકી છે। દ્રશ્યો જોઈ શકો છો, દરિયા કિનારે ઉપર છું, અનેક જગ્યાએથી જે છે વાવાઝોડું આવી રહ્યું છે અત્યારે, અને જે ભારે પવન છે તે અત્યારે અહીંયા ફૂંકાઈ રહ્યો છે। આપને દરિયા કિનારાના દ્રશ્યો બતાવવાના પ્રયત્નો કરીશ। દરિયો ગાંડો તૂર બન્યો છે। દ્વારકાનો આ દરિયો છે કે જ્યાં ભારે મોજા ઉછળી રહ્યા છે। પાણીનો પ્રવાહ દ્વારકા તરફ આગળ વધી રહ્યો છે। સતત મોજા ઉછળી રહ્યા છે અને દરિયામાં એક ભારે કરંટની શરૂઆત થઈ। આ ભટકેશ્વર મહાદેવ મંદિરનો એરિયા છે કે જ્યાંનો દરિયા કિનારો જાણીતો છે। અહીંયા ઘણા સહેલાણીઓ ફરવા માટે આવતા હોય છે, પરંતુ જે આ એરિયા છે તે આખે આખો આજે સુમસાન બનેલો છે, કેમ કે ચારે બાજુ તબાહીનું વાવાઝોડું આવતું હોય તેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે। ચાર તરફ જે કહી શકાય કે ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે, સાથે જ દરિયાના જે મોજા છે તે પણ અત્યારે ઉછળી રહ્યા છે। દરિયાની સ્થિતિ જોતા જ લાગી રહ્યું છે કે આગામી 4 થી 5 કલાક દ્વારકા માટે અતિ ભારે હોઈ શકે છે। જે પ્રમાણે આગાહી આપવામાં આવી હતી હવામાન વિભાગ દ્વારા, તેવા જ દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે। અતિ ભારે વરસાદની પણ શક્યતાઓ વ્યક્ત કરાઈ છે। ઠેર ઠેર વરસાદ પડે છે નુપુર, તો જે ભારે પવન છે તે પણ અત્યારે ફૂંકાઈ રહ્યો છે। દરિયા કિનારે ઊભા રહેવું, દ્વારકા નગરીમાં અત્યારે બહાર નીકળવું મુશ્કેલી સર્જાઈ રહી છે, કેમ કે જે પવન છે તે વધારે ઘાતક સ્થિતિની અંદર ફૂંકાઈ રહ્યો છે। તેની ઝડપ છે તે વધુ છે અને જે પવન ફૂંકાવાની સાથે સાથે જ અનેક જગ્યાએ નુકસાની પણ જે છે તે વેઠવાનો વારો આવી રહ્યો છે। કહી શકાય કે જે દરિયા કિનારાનો વિસ્તાર છે ત્યાં આગળ સૌથી વધુ ભયાનકતા દેખાઈ રહી છે અને દ્વારકામાં હજુ પણ સ્થિતિ વધુ ખરાબ થાય તો નવાઈ નહીં, કેમ કે આગામી સમય હજુ પણ જે છે તે ખરાબ રહી શકે છે નુપુર। જી બિલકુલ, આપની પાછળ નિકુલ દેખાઈ રહ્યું છે। ઊંચા ઊંચા મોજા દરિયાની અંદર ઉછળી રહ્યા છે। પરિસ્થિતિ બદથી બદતર થવાના અણસાર અત્યારથી જ દેખાઈ રહ્યા છે। નિકુલ, મેપ જે બતાવી રહ્યો છે હવામાન વિભાગનો, આઉટર પેરીફેરી એટલે કે જે બહારની રિંગ છે, બહારનો વિસ્તાર છે, એ અત્યારે દ્વારકાના દરિયાકાંઠે પહોંચી ચૂક્યો છે। દ્વારકાથી લઈ છેક ઓખા સુધી અને ત્યાંથી છેક જખૌ સુધી, અને દરિયો પણ એ જ રીતે ગાંડો તૂર થઈ રહ્યો છે। પવનની ગતિ કેટલી હોઈ શકે છે અને દરિયામાં મોજાની જે ઊંચાઈ છે એ કેટલી હોઈ શકે છે? કોઈ અધિકારી સાથે વાત થઈ છે, કંઈ જાણવા મળી રહ્યું છે? જી બિલકુલ, જે રીતે નુપુર માહિતી મળી છે તે પ્રમાણે હાલ જે પવનની ગતિ છે તે ધીરે ધીરે વધી રહી છે। વહેલી સવારથી 40 આસપાસ જે પવનની ગતિ હતી તે એકદમ જે વધી છે અને જે 100 સુધી પહોંચી શકે છે, એટલે કે પ્રતિ કલાક 100 કિમીની ઝડપે જે છે તે પવન ફૂંકાઈ શકે છે દ્વારકાની અંદર। હાલ જે દરિયાના મોજા છે તે 20 થી 25 ફૂટ સુધી જે ઉછળી રહ્યા છે। ખાસ દરિયા કિનારાની જે પાછળનો બોર્ડર એરિયા છે ત્યાંથી જે પાણી છે તે અંદર આવી રહ્યું છે। બોર્ડરની અંદર જે છે તે પાણી આવી રહ્યું છે। દર્શકો આપ જોઈ શકો છો કે જે ભયાનકતા છે તે દરિયાની અત્યારથી જ દેખાઈ રહી છે। દરિયાના નજીક જવું એકદમ મુશ્કેલ બની રહ્યું છે, કેમ કે જે દરિયો હતો તે પોતાની પહેલાની સ્થિતિ કરતાં પણ ઘણો આગળ છે તે આવી ચૂક્યો છે અને જે ઘાતકતા છે તે અત્યારે દેખાઈ રહી છે। ભારે મોજા છે તે દરિયા કિનારે ઉછળી રહ્યા છે, એટલે કે કહી શકાય કે 25 ફૂટ સુધી દરિયાના મોજા અત્યારે ઉછળી રહ્યા છે। હજુ પણ સ્થિતિ વધુ ઘાતક બની શકે છે, કેમ કે પવન છે તેની ગતિ જે છે તે સતત વધી રહી છે અને ભારે પવન છે તે અત્યારે ફૂંકાઈ રહ્યા છે। ઊભા રહેવું પણ અત્યારે અહીંયા મુશ્કેલ પડી રહ્યું છે, કેમ કે જે પવનની ગતિ છે તે કાંઈક વધી છે અને હવે તેની ગતિ સતતમાં જે વધારો છે ગતિમાં તે થઈ રહ્યો છે। બિલકુલ, પવનની ગતિ વધી રહી છે નિકુલ। આસપાસ જે ઝાડ માટેના જે પ્રોટેક્શન માટે જે પાંજરા મૂકેલા છે એ પણ હલી રહ્યા છે। ત્યાં આગળ આપ જ્યારે ઊભા છો, પવન પણ ખૂબ છે, આપનું પણ ધ્યાન રાખજો અને ત્યાંથી રિપોર્ટિંગ કરતા રહેજો। આગળ પણ આપની પાસેથી તમામ અપડેટ્સ લેતા રહીશું। કેમેરામેનને એક વિનંતી કરશો કે આજુબાજુના જે દ્રશ્યો છે, દરિયાના દ્રશ્યો છે અને જે ઝાડ ઉપર ઝાડ જેમ ફંગોળાઈ રહ્યા છે એ દ્રશ્યો પણ બતાવે, જેથી કરીને દર્શકોને ખબર પડે કે પવનની ગતિ
ગતિ કેટલી તીવ્ર છે, દરિયો કેવો ઉછાળા મારી રહ્યો છે. દર્શક મિત્રો, સીધું જ આ દ્વારકાથી જ્યારે વાવાઝોડાની પેરીફેરી અહીંયા ટકરાઈ રહી છે ત્યારના દ્રશ્યો અત્યારે બતાવી રહ્યા છીએ. નિકુલ પટેલ આ પ્રચંડ વાવાઝોડાની શરૂઆત થઈ છે એની વચ્ચે ઊભા છે, ત્યાં ઊભા રહેવું પણ મુશ્કેલ બની રહ્યું છે એ પરિસ્થિતિની અંદર છે. અને પાછળ નિકુલ, એમને વિનંતી કરીશ કે કેમેરામેન છે એમને કહેશો કે દરિયો પણ બતાવે પાછળનો, કે દરિયો કેટલો ભયંકર થઈ રહ્યો છે અત્યારે. જી બિલકુલ, હું કેમેરામેન ઉપેન્દ્ર ત્રિવેદીને કહીશ કે તેઓ એ દ્રશ્યો બતાવે કે હાલ જે ઝાડની સુરક્ષા માટે જે પાંજરા મૂકવામાં આવ્યા હતા તે પાંજરા પણ આપ જોઈ શકો છો કે સમગ્ર જે પાંજરાઓ છે તે નમી ચૂક્યા છે. સાથે જ દરિયો છે તે ભયાનકતા પકડી રહ્યો છે. હાલ દરિયાના વિઝ્યુઅલ્સ આપને બતાવવાના પ્રયત્નો કરીશું, સીધા દર્શક મિત્રોને વાવાઝોડાની ભયાનકતા બતાવવાના પ્રયત્નો કરીશું કે કઈ રીતની સ્થિતિ છે તે દ્વારકાની અંદર અત્યારે સર્જાઈ રહી છે. દરિયા કિનારે નુપુર ઊભા રહેવું તો મુશ્કેલ છે, પરંતુ જે રીતે મોજા આવી રહ્યા છે, જે રીતે પાણી આવી રહ્યું છે, કદાચ આ પ્રકારની સ્થિતિ પહેલા ક્યારેય નથી જોવા મળી તેવી સ્થિતિ જે છે તે અત્યારે થવા જઈ રહી છે. એકાએક જે પવનની ગતિ છે તે દ્વારકાની અંદર વધી ચૂકી છે અને હવે દ્વારકાધીશને એક જ પ્રાર્થના કે આ જે સંકટ આવી રહ્યો છે તેની સામેથી તેઓ જ હવે બચાવી લે, કેમ કે ગુજરાત હવે સંકટમાં ક્યાંક નુપુર આવી ચૂક્યું છે. વધુમાં વધુ થોડાક જ કલાકોની અંદર આ વાવાઝોડું ઘેરી લેશે અને તેની જે તીવ્રતા છે તે પણ એકદમ વધુ છે. વાવાઝોડું છે તે પ્રચંડ રીતે આગળ વધી રહ્યું છે. જે ધીમી ગતિ પડી હતી તે હવે જે બિપરજોયની ગતિ છે તે એકાએક વધી છે અને તે દ્વારકા તરફ વધી રહ્યું છે, જખૌ તરફ વધી રહ્યું છે અને વિનાશ વેરી રહ્યું છે. વિનાશ વેરાવાની શરૂઆતો થઈ ચૂકી છે. દ્વારકાના અનેક જગ્યાએ નુકસાનીનું જે વાતો છે તે સામે આવી રહી છે. સાથે જ દ્વારકા નગરીની જે લાઇટો છે તે અત્યારથી ગુલ થઈ ચૂકી છે અને જે દરિયાના મોજા છે તે ભારે ઉછળી રહ્યા છે. દ્રશ્યોમાં જોઈ શકો છો કે દરિયામાં ભારે તીવ્રતા સાથે કરંટ જોવા મળી રહ્યો છે. પાણી છે તે સતત બહારની તરફ આવી રહ્યું છે. દ્વારકાની તરફ પાણી વધુ આગળ વધી રહ્યું છે અને સતત જે પાણીનો પ્રવાહ છે તે વધી રહ્યો છે. આ દરિયાના દ્રશ્યો આપ જોઈ શકો છો કે જે દરિયાની અંદર જે પાણીની લહેરો છે તે ઉડી રહી છે. 25 ફૂટ સુધી મોજા ઉછળી રહ્યા છે. પવન ફૂંકાઈ રહ્યો છે. 50 કરતાં વધુની ગતિએ આ પવન છે તે અત્યારે ફૂંકાઈ રહ્યો છે. આસપાસના વિસ્તારોની અંદર રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. અનેક વિસ્તારોમાં આર્મી, એનડીઆરએફ અને એસડીઆરએફ તૈનાત છે. એનડીઆરએફ અને એસડીઆરએફની 3 ટીમો છે તે પહેલાથી જ અહીંયા રાખવામાં આવી હતી, પરંતુ જ્યારે આ જે બિપરજોયની ભયાનકતા નુપુર લાગી અને ત્યારે જ આર્મીને મોકલવાનો એક નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવ્યો. કેન્દ્રીય ગૃહમંત્રીએ એક વિડીયો કોન્ફરન્સ કરીને ત્યારબાદ તાત્કાલિક જે છે તે આર્મીને દ્વારકા મોકલવામાં આવીને હવે દ્વારકા છે તે આર્મીના હવાલે કરી દેવામાં આવ્યું છે. ઝડપથી લોકોને બચાવાય, વધુમાં વધુ નુકસાન ન થાય તેની કાળજી છે તે રાખવામાં આવી રહી છે. પરંતુ કહી શકાય કે આ કુદરતી આફત છે અને તેનાથી બચવું ક્યાંક કદાચ મુશ્કેલ લાગી રહ્યું છે. હાલ દરિયા કિનારે ટકવો પણ મુશ્કેલ છે. જ્યાં હજારોની ભીડ રોજ રહેતી હોય છે ત્યાં આજે કોઈ ફરકી પણ નથી રહ્યું. માત્ર ને માત્ર સંદેશ ન્યૂઝ અત્યારે દરિયા કિનારેથી ગ્રાઉન્ડ ઝીરો આપને બતાવી રહ્યું છે. લોકોને પણ અપીલ છે, સંદેશના દર્શકોને પણ અપીલ છે કે પોતાના ઘરમાં જ રહે અને સુરક્ષિત રહે, કેમ કે બિપરજોયનો ખતરો છે તે સતત વધી રહ્યો છે. દ્વારકા તરફ આ વાવાઝોડું અતિ ભયાનક રીતે નુપુર આગળ વધી રહ્યું છે. દરિયો તેની સીધી જ વાસ્તવિકતા બતાવી રહ્યો છે. ભયાનકતા અત્યારે બતાવી રહ્યો છે, કેમ કે તેની ભયાનકતા છે તે વધુ જ ખરાબ દેખાઈ રહી છે. આ દરિયો ગાંડો થયેલો દેખાઈ રહ્યો છે. આ દરિયાની અંદર જે સતત પાણીનો પ્રવાહ છે તે વધી રહ્યો છે. મોજા પણ છે તે ભારે ઉછળી રહ્યા છે. એટલે કે કહી શકાય કે જે પવનની ગતિ બહુ વધારે પડતી છે અને સાથે જ વરસાદ પણ તે જ રીતે વરસી રહ્યો છે. બિલકુલ, વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. દ્વારકામાં લાઇટ ગુલ થઈ ગઈ છે. નિકુલ, આપ ત્યાં આપનું પણ ધ્યાન રાખજો જ્યારે ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરી રહ્યા છો ત્યારે, કારણ કે પ્રચંડ પવન ફૂંકાઈ રહ્યો છે. દરિયો ગાંડો તૂર બન્યો છે, જાણે કે નાની નાની ટેકરીઓ ઉઠી ગઈ હોય દરિયાની અંદર. એવા પ્રચંડ મોજા દરિયાની અંદર ઉછળી રહ્યા છે. દ્વારકામાં વીજળી ડૂલ થઈ ચૂકી છે અથવા તો પાવર કટ કરી દેવામાં આવ્યો હોઈ શકે છે અગમચેતીના ભાગરૂપે, કારણ કે આ તોફાની કહેરની શરૂઆત થઈ ચૂકી છે. પણ આ હજી ટ્રેલર છે. 6 કલાક પછી આના કરતા પણ ભયાનક ડરામણું મંજર જોવા મળે એવી શક્યતા છે. દ્વારકાધીશને એક જ પ્રાર્થના કે કદાચ કોઈ ચમત્કાર જો કરી શકે, જો ચમત્કાર થાય તો જ આ દાનવથી ગુજરાતને રાહત મળી શકે છે, કારણ કે દ્વારકાની અંદર આ પરિસ્થિતિ છે. હવે કોટેશ્વરનો દરિયો કેવો તોફાની બન્યો છે, કોટેશ્વરમાં કેવી હાલત દેખાઈ રહી છે. નારાયણ સરોવર પાસેથી, કોટેશ્વર પાસેથી પણ આ વાવાઝોડું પસાર થવાનું છે. ત્યાં પણ ભયંકર અસર જોવા મળવાની શક્યતા છે. કોટેશ્વર, પ્રતિક જાદવ ગ્રાઉન્ડ ઝીરો પર છે. પ્રતિક પાસેથી ત્યાંની સ્થિતિ જાણીએ. પ્રતિક.
બિલકુલ નુપુર, આ કોટેશ્વર ધામ છે ને કોટેશ્વર ધામમાં મહાદેવ અહીંયા બિરાજમાન છે. સૌ કોઈ મહાદેવને ફક્ત એક જ પ્રાર્થના કરી રહ્યા છે કે આ જે સંકટનું વાવાઝોડું છે તેને ગુજરાતથી દૂર લઈ જાઓ, કારણ કે ગુજરાતમાં જો આ વાવાઝોડું ટકરાશે તો ખૂબ મોટી અસર. ગાંડો તૂર બન્યો છે, તૂર દરિયો બન્યો છે અને ભારે વરસાદ પવન પણ ફૂંકાઈ રહ્યો છે, જેના કારણે આસપાસના જે ગામો છે તે ગામો ખાલી કરી દેવાયા છે. સાથે જ તંત્ર આવી રહ્યું છે કે પવન ભારે પવન ની બહાર ન જોઈએ, કારણ સંદેશ સ્ક્રીન ઉપર એક્સક્લુઝિવ દેખાતા હશે કે દરિયો ગાંડો છે અને આકાશ છે તે કાળું ડામર જેવું દેખાઈ રહ્યું છે, કારણ કે ભારે પવન સાથે વરસાદ અને વાદળો ઘેરાયેલા છે. કારણ કે આ જે જગ્યા છે ત્યાંથી બિપોરજોય વાવાઝોડું ફક્ત 170 કિલોમીટર દૂર છે અને તે આજે સાંજે ટકરાશે ત્યારે આનાથી પણ વધારે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે, જેના ભાગરૂપે હાલ આજે કોટેશ્વર ધામ છે ત્યાં આગળ મંદિર બંધ કરવામાં આવ્યું છે. કોઈ પણ ગ્રામજન અથવા તો કોઈ પણ શ્રદ્ધાળુને અહીંયા પ્રવેશ નથી આપવામાં આવતો, કારણ કે આ જગ્યા છે તે ડેન્જર ઝોનમાં આવી રહી છે, જેના કારણે હાલ આ જગ્યા પર પોલીસનો પહેરો છે અને કોઈને પણ પ્રવેશ નથી આપવામાં આવતો. પરંતુ સંદેશ ન્યૂઝ હંમેશા ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરતું હોય છે, જેના કારણે આજે ગ્રાઉન્ડ ઝીરો ઉપર આવીને તમને આ દ્રશ્ય બતાવી રહ્યા છે કે દરિયોનું રૌદ્ર સ્વરૂપ આપને બતાવી રહ્યા છે કે 170 કિલોમીટર જ્યારે બિપોરજોય વાવાઝોડું દૂર છે ત્યારે જો દરિયાની આ પ્રકારની સ્થિતિ હોય ત્યારે જ્યારે બિપોરજોય વાવાઝોડું નજીક આવશે ત્યારે તેની શું સ્થિતિ હશે તે મુશ્કેલ. ખૂબ તેજ પવન ફૂંકાઈ રહ્યો છે, જેના કારણે જગ્યા ઉપર ઉભા રહેવું પણ મુશ્કેલ બની રહ્યું છે. જોકે સતત આપણે આ જ પ્રકારના દ્રશ્યો બતાવતા રહે છે, લોકોને પણ સાવચેત રહેવા માટે સંદેશ ન્યૂઝ તરફથી અપીલ કરે છે કે આવા ભારે પવનમાં બહાર નીકળવું ખૂબ મુશ્કેલ છે. સાથે જ પોતાનો જીવ જોખમમાં ન મૂકવું જોઈએ, લોકોએ ઘરમાં રહેવું જોઈએ, સાવચેત રહેવું જોઈએ, સાથે જ વીજળીના થાંભલા સામે ન રહેવું જોઈએ, જેથી કરીને નુકસાન ટાળી શકાય. આ જ પ્રકારના મેસેજ છે તે સતત તંત્ર તરફથી આપવામાં આવે છે. સાથે જો વાત કરવામાં આવે નુપુર તો કોટેશ્વર એક છેવાડાનું ગામ છે અને આ ગામમાં લગભગ સંપર્ક કપાઈ ચૂક્યા છે. મોબાઈલ ટાવરના નેટવર્ક કનેક્ટિવિટી ખૂબ ઓછી આવી રહી છે, જેના કારણે આ જગ્યા ઉપર હેમ રેડિયો તરફથી પણ સતત લોકોનો સંપર્ક કરવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, જેથી કરીને જો કોઈ વ્યક્તિ ફસાયું હોય અથવા તો કોઈ વ્યક્તિને મદદની જરૂર હોય તો ચોક્કસથી તંત્ર તેમનો સંપર્ક કરીને તેમનો બચાવ કરી શકે તે પ્રકારના સતત પ્રયત્નો અહીંયા થઈ રહ્યા છે. બિલકુલ પ્રતિક, આપ પળેપળની માહિતી આપની પાસેથી લેતા રહીશું. ચક્રવાત જ્યાંથી પ્રસાર થવાનું છે, ડેન્જર ઝોનની અંદર આપ છો, આપ પણ આપનું ધ્યાન રાખતા રહેજો અને આગળ પળેપળના રિપોર્ટ આપની પાસેથી લેતા રહીશું. અત્યારે આ કોટેશ્વરનો દરિયો લગભગ જે કચ્છ ફરવા જાય છે, કોટેશ્વર દર્શન કરવા જતા હોય છે ને એ બધા સારી રીતે જાણે છે કે કોટેશ્વરનો દરિયો શાંત રહેતો હોય છે, કારણ કે કોટેશ્વરથી આગળ પછી ક્રીકનો વિસ્તાર શરૂ થતો હોય છે, એટલે એ દરિયો અહીંયા આગળ મોસ્ટલી શાંત રહેતો હોય છે. પણ દરિયાનું આ રૌદ્ર સ્વરૂપ અને એની સાથે કાળું ડિબાંગ ગોરમ ભાયેલું આકાશ મોટી આફત નજીક આવી રહી હોવાની સાબિતી આપે છે, એના એંધાણ આપે છે. આ મહાભયાનક આફતનો વર્તારો બતાવે છે. પણ આ હજી શરૂઆત છે, આ તો હજી ટ્રેલર છે, કારણ કે હજી તો આ ચક્રવાતની આઉટર પેરીફેરી આ વિસ્તારોને અડી રહી છે. જ્યારે બિપોરજોય નામનો દાનવ ગુજરાતના દરિયા કિનારે ટકરાશે તો કેવી ભયાનક હાલત થશે એનો ચિતાર, એનો વર્તારો આ દ્રશ્યો પરથી મળી જાય છે.